નમસ્કાર દર્શક મિત્રો, જો તમારે શ્રાવણ મહિનામાં મહાદેવના જો સાક્ષાત દર્શન કરવા હોય તો તમારે આ 700 વર્ષ જૂના ઇતિહાસ સાથે જોડાયેલું આ મહાદેવના મંદિરે એકવાર જરૂર તમારે મુલાકાત લેવી। ગુજરાતમાં આવેલું એક મહાદેવનું એક એવું મંદિર છે જે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાથી 22 કિલોમીટરના અંતરે આવેલું જે મહાદેવનું મંદિર જે ગોપનાથ મહાદેવનું મંદિર તરીકે ઓળખાય છે અને હાલ કહેવાય છે કે આ મંદિરનો 700 વર્ષ જૂનો ઇતિહાસ છે અને નરસિંહ મહેતાની સાથે એમનો ઇતિહાસ છે। તો સંપૂર્ણ ઇતિહાસ જાણીશું અને સાથે ગોપનાથ મહાદેવના દર્શન કરવી। તો હજી ક્યાં હાલ ચાલ જો તમારે મહાદેવના સાક્ષાત દર્શન કરવા હોય તો તમારે આ મંદિર મહાદેવને એકવાર જરૂર આવવું પડે। આ મંદિર ક્યાં આવેલું છે, કઈ જગ્યાએ આવેલું છે, સંપૂર્ણ ઇતિહાસ આપણે જોઈશું। તો ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, જલ્દીથી આપણે દર્શન કરીએ। સુંદર મજાનો દરિયો છે ને સામે મંદિર છે। તો ચાલો આપણે જલ્દીથી આપણે ફટાફટ જઈએ, જતા ટાઈમ વેસ્ટ નહીં કરી। ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। મિત્રો, ગોપનાથ મહાદેવના દર્શન કરવી એ પહેલા હું તમને 12 શિવલિંગ યાત્રા નહીં પરંતુ હું તમને એક સાથે 15 શિવલિંગ યાત્રાના દર્શન કરાવું। ખૂબ સુંદર મજાનો એક સાથે તમને અહીંયા 12 નહીં પરંતુ 15 યાત્રાના અહીંયા એક જ સાથે દર્શન થઈ જાય। પહેલા આપણે અહીંયા દર્શન કરી લઈએ, પછી જે ગોપનાથ મહાદેવના છે એમના પણ દર્શન કરી આવી। અને મિત્રો, નરસિંહ મહેતાની પાછળના ભાગમાં જે આવેલું છે એના 12 નહીં પરંતુ તમને એક સાથે 15 મંદિરના દર્શન થઈ જાય છે। કેમ કે તમે લેનમાં જોઈ શકો છો કે અહીંયા જે સોમનાથ મહાદેવનું મંદિર છે એમના પણ અહીંયા દર્શન થાય છે અને સાથે સાથે મહાકાલેશ્વર મહાદેવના પણ અહીંયા દર્શન થાય છે। અને આવા જ મંદિરના દર્શન એક નહીં પરંતુ તમને અહીંયા એક સાથે 15 મહાદેવના દર્શન થાય છે એક જ લાઈનમાં છે જે મંદિર છે। હવે આમના તમારે જો દર્શન કરવા હોય તો મંદિર છે તેમને પાછળની ભાગમાં બાજુના ભાગમાં તમે આવી જાઓ એટલે સીધું નરસિંહ મહેતાની પાછળના ભાગમાં આવેલી છે જે એક સાથે 12 નહીં પરંતુ એક સાથે 15 મંદિર છે એ સંપૂર્ણ આવેલું છે અહીંયા। અને કેદારનાથના પણ અહીંયા સાક્ષાત દર્શન થઈ જાય છે। તો જો તમે એક સાથે 15 તીર્થયાત્રાના અહીંયા દર્શન થાય છે। અને મિત્રો, એમથી એકવાર કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં। અને મિત્રો, એક સાથે આ 15 જે મહાદેવના મંદિર છે એમાંથી તમે કયા મંદિરના દર્શન કર્યા એ પણ એકવાર પ્રેમથી કોમેન્ટમાં લખી લખજો। હવે આપણે સીધા જે ગોપનાથ મહાદેવના દર્શન કરીએ। અને મિત્રો, મહાદેવના મંદિર ઉપર સુંદર મજાની ધજા લહેરાયેલી છે, લાલ અથવા પીળા કલરની ધજા હોય છે પરંતુ આ ગોપનાથ મહાદેવનું માત્ર એક જ મંદિર એવું છે જે અહીંયા લાલ પીળા કલરની નહીં પરંતુ અહીંયા છે ને સફેદ કલરની ધજા ચડાવવામાં આવે છે અને સફેદ કલરની ધજા જ અહીંયા લહેરાય છે। મિત્રો, દરિયા કિનારે જે ગોપનાથ મહાદેવની સુંદર મજાની શિવલિંગ છે અહીંયા તમે એકવાર ગોપનાથ મહાદેવના દર્શન કરો તો તમને એકદમ જે દર્શન કરો એટલે તમને એકદમ રાહતનો અનુભવ થાય છે। હર ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે અને ગોપનાથ મહાદેવનું એક એવું મંદિર છે જ્યાં કહેવાય છે કે અહીંયા તમને બાજુમાં જે રાધે કૃષ્ણનું પણ સાથે મંદિર મળી જશે। ગોપનાથ મહાદેવનું એક એવું જ મંદિર છે, રાધે કૃષ્ણનું મંદિર છે, ખૂબ જૂનો 700 વર્ષ જૂનો તેમનો ઇતિહાસ છે। સુંદર મજાનું મહાદેવની શિવલિંગ છે, અભિષેક બધી પણ સુવિધા અહીંયા છે। અને જો તમે કોઈ પણ ભક્તોને જે દૂરથી આવતા હોય છે તો તેમના માટે રહેવાની જમવાની પણ અહીંયા તમામ પ્રકારની સુવિધા કરવામાં આવેલી છે એટલે કોઈ પ્રકારનું ટેન્શન નથી। મેં એકવાર ખાસ કરીને આ શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં તમારે એકવાર આ ગોપનાથ મહાદેવના મંદિરે એકવાર જરૂર દર્શન કરવા આવવું। અને દર્શક મિત્રો, નરસિંહ મહેતાની સાથે એક ખૂબ સુંદર મજાની શિવલિંગને અહીંયા પણ એક દર્શન થશે। અને કહેવાય છે કે મિત્રો, નરસિંહ મહેતાનો 700 વર્ષ જૂનો ઇતિહાસ છે અને કહેવાય છે કે નરસિંહ મહેતા આ જગ્યા ઉપર જ્યારે એ ગાયું ચરાવવા આવતા હતા ત્યારે અહીંયા એ તપ કરતા હતા અને મહાદેવ કહેવાય છે કે નરસિંહ મહેતાને સાક્ષાત દર્શન આપ્યા હતા। અને કહેવાય છે કે નરસિંહ મહેતાને વચન આપ્યું તે કાંઈ પણ માગો તે મહાદેવ દેવા તૈયાર હતા। અને કહેવાય છે ત્યારથી એમનો આ 700 વર્ષ જૂનું મંદિરનો ઇતિહાસ સાથે આ જોડાયેલું છે। ગોપનાથ મહાદેવનું મંદિર છે, એકવાર તમે દર્શન કરવા આવો તો તમને એકદમ અલગ જ અહીંયા નજારો અને અદ્ભુત શાંતિ મળે છે। તો ખાસ કરીને જે શ્રાવણ મહિનામાં તમારે એકવાર જરૂર આવવું અને કોમેન્ટમાં જય હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં। અને જો દર્શક મિત્રો હજી તક આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો તાકી તમને આવા વિડીયો તમામ સૌથી પહેલાં જોવા મળી રહે। મળવી નવા વિડીયોમાં નવા લોકેશનને સાથ, ત્યાં સુધી બાય બાય।